નમસ્કાર. પહેલે તો તમને વરસાદી માહોલની મુબારક, કારણ કે અત્ર તત્ર સર્વત્ર ગુજરાતની અંદર શ્રીકાર ચાલુ છે. ક્યાંક રોડ રસ્તા બંધ છે, કોઈ વાંધો નહીં, વરસાદ આવે એટલે બધું થવાનું જ છે. આજે વાત કરવી છે કે આજે ગમે ત્યારે ખાડો ખોદવાનો વારો આવે છે, ત્યારે આગ લાગે ને ત્યારે જ આપણે ખાડો ખોદતા હોઈએ. એનો એક દ્રષ્ટાંત આપણે આપવાનો છે. રોજ સવાર પડે છે, રોજ સાંજ પડે છે, વરસાદ પડે છે, રાતના પડે છે, શ્રીકાર થાય છે. અને ગુજરાતમાં ગમે ત્યારે ઇમરજન્સી લાગુ પડી શકે એવા સમય સંજોગોની અંદર સ્થાનિક કર્મચારી, અધિકારી, એડમિનિસ્ટ્રેટિવ લોકો પોતે નિર્ણય કરી શકે ને એવું કોઈ ઓર્ડર હજી સુધી મેં જોયું નથી કે જેથી કરીને કામગીરી ઝડપી થઈ શકે. કોઈની રાહ જોવાની જરૂર નથી. એક જ દાખલો છે, અત્યારે સુરત, નવસારી, બનાસકાંઠા, ગમે ત્યાં જુઓ ત્યાં રણમાં પણ વરસાદના મોજા ઉછળે છે એવા સમાચાર મળે છે. પણ એ મોજાની વચ્ચે આપણે વાત કરીએ છીએ ને કે શાળા તો ચાલુ જ છે, પણ એ ચાલુ રાખવી કે બંધ રાખવી શું કલેક્ટર નિર્ણય કરે અથવા તો પ્રિન્સિપલ નિર્ણય કરશે કે જે તે વિસ્તારની અંદર શાળાકીય બાળકો આવી શકે એમ છે, ભણતર વિદ્યાર્થીઓ આવી શકે એમ છે કોલેજની અંદર કે શાળાની અંદર. એ નિર્ણય કોને ખબર હોય છે? સ્થાનિકે જ ખબર હોય છે. આખી રાત વરસાદ પડે છે ત્યારે જ સવારના ખબર પડે છે કે વરસાદ કેટલો થયો હોય છે. દરરોજ 2 કલાકે અપડેટ આવતી હોય છે ક્યાંક ને શું આવ્યું છે. પરંતુ જ્યારે સરકારનો નિર્ણય હોય છે તો જે તે વહીવટી તંત્ર એ ફ્લેક્સિબલ કેમ નથી થતું કે આજે જે તે સ્થાનિક અધિકારી કે કર્મચારી અથવા તો કોઈ પણ સંલગ્ન અધિકારી પોતાના રીતે નિર્ણય લઈ શકે. આજે ગત રાતે કચ્છની જ વાત કરીએ છીએ કે રાત્રે વરસાદ ચાલુ હતો, અબડાસા બાકી હતું, લખપત બાકી હતું. રાતના 12 વાગ્યા પછી અબડાસા અને લખપત ચાલુ થઈ ગયું. રાત્રે નિર્ણય આવે છે કે સવારના કોલેજની અંદર અથવા તો શાળાકીય પ્રવૃત્તિઓ 10 વાગ્યા સુધી જ રહેશે, અથવા તો જે પહોંચી શકતા હોય એ લોકો પહોંચો, 10 વાગ્યા પછી રજા આપવામાં આવશે. હાઈ એલર્ટ ગમે ત્યારે આવી શકે છે. પૂર્વાનુમાન આપણે કરી શકીએ છીએ, પણ આવતા વરસાદને આપણે રોકી શકવાના નથી. તો સ્થાનિકે જે તે વહીવટી તંત્રના અધિકારીઓ સ્થાનિકે કોઈ એવી વાતો રાખે કે જેથી કરીને નિર્ણય શક્તિ લેવામાં કોઈ વાંધો ના આવે, અથવા તો આચાર્યશ્રી અથવા તો કોઈ પણ વ્યક્તિ, અધિકારી, નાયબ કલેક્ટર, મામલતદાર પોતાના હિસાબે જો નિર્ણય લે તો એ ગ્રાહ્ય રહે ને એવી કંઈક વાત જરૂરી રહે છે. માત્ર રાતના 12 વાગે નાખી દઈએ કે 1 વાગે નાખી દઈએ કે આવતીકાલે સ્કૂલો બંધ રહેશે તો કોને ધ્યાન પડશે? સવારના તો બાળકો તૈયાર થઈને સ્કૂલે જ જવાના છે, તો એ સ્કૂલ ના જાય એના માટે પણ કેવું પડશે ને. ગામડાનો વિસ્તાર છે, ત્યાં પણ સ્કૂલો છે જ. આજે અત્યારે આ એક જ વસ્તુ કેવું છે કે એડમિનિસ્ટ્રેટિવ એક્શન થોડું સ્પીડમાં આવે, થોડું એડવાન્સમાં આવે, જેથી કરીને શાળા એક દિવસ બંધ રહેશે ચાલશે, પણ કોઈ માલની કે જાનની હાનિ છે ને એ ના થાય ને એના માટેના પ્રયત્નો કરવા જરૂરી છે. આ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં આ પેલું જો પગથિયું સેટ થઈ જાય ને તો કોઈ ડિઝાસ્ટરમાં કોઈ ફસાય એવું બહાર આવશે નહીં. અત્યારે આટલું જ. ફરી પાછા આવશું આવી જ રીતે તથ્ય સાથે અને તર્ક સાથે મળશું. નમસ્કાર.